નમસ્કાર, હું છું નરેન ભૈયા. આજે વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગના અંતરિયાળ ગામોની હાલાકી અને તંત્રની ઘોર નિંદ્રા કેવી છે તેના વિશે જાણીએ. વાસોણાથી શિવારીમાળ જતો રસ્તો બન્યો મોતનો માર્ગ અને ગ્રામજનોનો એ બાબતે ભારે રોષ જોવા મળે. પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં વિકાસના બણગા વચ્ચે વાસ્તવિક કંઈક અલગ જ જોવા મળી રહી છે. ડાંગના વાસોણા ગામથી શિવારીમાળને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેને કારણે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. વાસોણા અને આસપાસના વિસ્તારના લોકો માટે શિવારીમાળ જતો માટેનો આ એક માત્ર મુખ્ય રસ્તો છે, પરંતુ હાલમાં આ રસ્તાની સ્થિતિ એવી છે કે અહીં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે જ ઓળખાતું નથી. રસ્તા પર મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અકસ્માત બાબતે સતત ભય સેવાઈ રહ્યો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવવું ખૂબ જ જોખમી બન્યું છે. સાથે જ વાહનોમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે. બિસ્માર દર્દીઓની સારવાર માટે મહિલાઓને દવાખાને લઈ જતી વખતે આ ઉબડખાબડ રસ્તા પીડા સમાન બની જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેકવાર સંબંધિત તંત્ર અને અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર જાણે કુંભ નિંદ્રાની નિંદ્રામાં હોય એ માધ્યમ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અમે ટેક્સ ભરીએ છીએ તો અમને પાયાની સુવિધા કેમ નથી આપી શકતા? શું તંત્ર અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠું છે? શું વહીવટી તંત્ર આ આદિવાસી વિસ્તારની હાલાકી ગંભીરતાથી લેશે ખરા? શું વાસોણા શિવાળીમાળના ગ્રામજનોને આ નરક સમાન રસ્તાથી મુક્તિ મળશે ખરી? હવે જોવાનું એ રહ્યું કે આ માટે તંત્ર જાગશે કે જનતા હજુ હાલાકી વેઠવી પડશે, એવી સ્થિતિ અનુભવે એ જોવાનું રહ્યું.